નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 7 ગણિતમાં પૂર્ણાંક સંખ્યા પાઠ 1 ભણીએ. હવે પૂર્ણાંક સંખ્યા એટલે કે સૌથી પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1, 2, 3, 4 આમ અનંત સુધી આવેલી હોય છે. પછી આપણે એના પછી પૂર્ણ સંખ્યા પણ ભણ્યા. પૂર્ણ સંખ્યા એટલે કે તો કે પ્રાકૃતિક સંખ્યામાં એક શૂન્ય ઉમેરી દઈએ ત્યાર પછીની જે અનંત સંખ્યાઓ મળે એટલે કે ધન પૂર્ણાંક અને શૂન્ય, પ્રાકૃતિક સંખ્યા પ્લસ 0 એટલે આપણને જે સંખ્યાઓ મળે તે આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ. અને પછી આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે જેમાં ધન પૂર્ણાંકો એટલે કે 1, 2, 3, 4, 5, 6 ને અનંત સુધી, શૂન્ય અને ઋણ પૂર્ણાંકો -1, -2, -3 અને અનંત સુધી, આ બધીને કહેવાય છે પૂર્ણાંક સંખ્યાઓ. આ પૂર્ણાંક સંખ્યાઓ વિશે હવે આપણે સ્વાધ્યાય 1.1માં જઈએ છીએ. તેમાં આપેલું છે કે આપેલી સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં દર્શાવે છે. તો એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. આપણને એક સંખ્યા રેખા આપેલી છે જેની અંદર એ સંખ્યા રેખા ઉપર જુદા જુદા ડિગ્રી સેલ્સિયસના તાપમાન અને શહેરોના નામ આપ્યા છે. હવે અહીંયા શૂન્ય છે, ત્યાર પછી અહીંથી આપણે 1, 2, 3, 4 ને 5, 6, 7, 8, 9 ને 10 એવી રીતે આ બાજુ પોઝિટિવ બધું ધન સંખ્યાઓ બધી છે, ધન પૂર્ણાંક સંખ્યાઓ, આ બાજુ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે. એમાં જે એરો બતાવેલા છે એ એરો તે સમયે જુદા જુદા શહેરોના તાપમાન બતાવે છે. હવે લાહોર, આ લાહોર છે તો શું બતાવે છે, કેટલા બતાવે છે તો કે આ 0, પછી -1, -2, -3, -4, -5, -6, -7, -8 એટલે કે લાહોરનું તાપમાન તે દિવસનું કેટલું છે તો કે -8 ડિગ્રી સેન્ટીગ્રેડ. શ્રીનગર તો કે 0, -1 અને -2, તો -2 એ શ્રીનગરનું તે દિવસનું તાપમાન છે, -2 ડિગ્રી. ત્યાર પછી શિમલામાં તે દિવસે કેટલું તાપમાન હતું તો તે દિવસે અહીંયા આપણને આપેલું જ છે 5 પર એટલે કે 5 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું. ઊંટી 5, આ 10, 11, 12, 13 અને આ 14 એટલે ઊંટીનું +14 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હતું. બેંગલુરુ 15, 20 ને પછી આ 21 ને આ 22, આ 22 બતાવે છે એટલે કે બેંગલુરુ તે દિવસે 22 ડિગ્રી પ્લસમાં હતું, +22 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હતું. હવે આ જે તાપમાન જુદા જુદા બન્યા એના ઉપરથી બીજો સવાલ એ પૂછવામાં આવ્યો છે કે સૌથી ગરમ સ્થળ અને સૌથી ઠંડા સ્થળના તાપમાનનો શું તફાવત હતો. સૌથી ગરમ સ્થળ, તો સૌથી ગરમ સ્થળ આમાં જોવા જઈએ તો આપણા ટેબલની અંદર આપણે જે મેળવ્યું સૌથી ગરમ સ્થળ એટલે બેંગલુરુ મળ્યું. બેંગલુરુ અને એનું તાપમાન કેટલું હતું તો કે +22 ડિગ્રી સેન્ટીગ્રેડ. સૌથી ઠંડુ સ્થળ આમાં કયું કહેવાશે? સૌથી ઠંડુ સ્થળ એટલે કે -8 ડિગ્રી અને એ છે લાહોલ. -8 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે આ બે સ્થળોના તાપમાનનો તફાવત કેટલો થાય છે તો તફાવત એટલે કે બાદબાકી. બેંગલુરુનું કેટલું છે તો કે 22 ડિગ્રી સેન્ટીગ્રેડ -8 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો બંનેનો તાપમાનનો તફાવત કાઢીએ તો આપણને મળશે 22, માઇનસ અને માઇનસ પ્લસ થશે એટલે કે બંને 22 + 8 એટલે કે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ થશે. બંનેના તાપમાનનો તફાવત 30 ડિગ્રીનો થાય છે. પછીનો બીજો સવાલ છે કે લાહોલ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે. લાહોલ આપણે હમણાં આગળ જ જોયું કે લાહોલનું તાપમાન હતું -8 ડિગ્રી અને શ્રીનગરનું -2 ડિગ્રી. તો એમની વચ્ચેનો તફાવત એટલે કે બંને તાપમાનને બાદબાકી કરીએ
તો -8 -2, આ -8 માઇનસ અને માઇનસ એટલે કે પ્લસ થશે, એટલે કે -8 + 2, એટલે જ્યારે બે અસમાન ચિહ્નો હોય ત્યારે બાદબાકી કરવાની અને મોટી સંખ્યામાંથી નાની બાદ કરીએ એટલે 8માંથી 2 કાઢીએ એટલે 6, પરંતુ નિશાની આપણે મોટી સંખ્યાની જ મૂકવાની હોય છે, એટલે કે -6 ડિગ્રી સેન્ટીગ્રેડનો તફાવત હતો તેમની વચ્ચે. પછીનો સવાલ છે કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન એ શિમલાના તાપમાનથી ઓછું છે કે તે શ્રીનગરના તાપમાનથી પણ ઓછું છે? તો શ્રીનગર અને શિમલા બંનેનો સરવાળો આપણે કરીએ. શ્રીનગર છે -2 ડિગ્રી અને શિમલા 5 ડિગ્રી. તો અસમાન ચિહ્નો છે, -2 અને +5, એટલે બાદબાકી કરવાની. તો 5 મોટી છે, મોટામાંથી નાની બાદ કરીએ, 5માંથી 2 જાય એટલે 3 ડિગ્રીનો ડિફરન્સ આપણને મળે છે. બરાબર. હવે જો આપણને આગળ એ સવાલ કીધો છે કે આ બંનેનું સંયુક્ત જે તાપમાન છે એ શિમલાથી ઓછું છે ખરું? હા, શિમલાની તાપમાન છે 5 ડિગ્રી અને આપણને જે મળે છે બંનેનું સંયુક્ત એ 3 છે, એટલે કે શિમલા જે 5 ડિગ્રી છે એના કરતાં આ સંયુક્ત તાપમાન એ 3 ડિગ્રી મળે છે, એટલે કે ઓછું છે. ત્યાર પછી આપણને એ પણ કીધું શું તે શ્રીનગરના તાપમાનથી પણ ઓછું છે? તો કે શ્રીનગરનું તો -2 છે. હવે શ્રીનગરનું -2 એ -2 છે, તો -2 કરતાં આ સંયુક્ત તાપમાન 3 એ વધારે છે, આ સંયુક્ત તાપમાન. એટલે કે શ્રીનગરના તાપમાન કરતાં સંયુક્ત તાપમાન વધારે છે, ઓછું. પ્રશ્ન બીજો. એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. એટલે કે જો તમે પ્રશ્નનો જવાબ સાચો આપો તો તમે પ્લસમાં, અને જો તમે ખોટો જવાબ આપો તો તમારા માર્ક્સ માઇનસમાં આવે. તો જે કે એક કસોટીની અંદર બધા રાઉન્ડમાં પ્રાપ્ત કરેલા ગુણો અહીંયા આપ્યા છે. એકમાં પહેલા રાઉન્ડમાં 25 આવ્યા, બીજામાં -5, ત્રીજામાં -10, પછી ચોથા રાઉન્ડમાં આવ્યા છે 15 અને પાંચમા રાઉન્ડમાં 10. તો પહેલા રાઉન્ડમાં કેટલા ગુણ મળ્યા છે? 25. બીજા રાઉન્ડમાં -5, ત્રીજા રાઉન્ડમાં -10, ચોથા રાઉન્ડમાં 15 અને પાંચમા રાઉન્ડમાં 10. તો કુલ કેટલા ગુણ મેળવ્યા? એટલે કે પ્લસ અને માઇનસ આ બધાનું આપણે ટોટલ કરવું પડશે. તો કુલ મેળવેલા ગુણ બરાબર 25 વત્તા -5 વત્તા -10 વત્તા 15 વત્તા 10. એટલે કે બધી ધન સંખ્યાઓ આપણે સાથે લખી લઈએ. આ 25, આ 15 અને આ 10, આ અને આ બધી પ્લસ સંખ્યાઓ સાથે લીધી. હવે માઇનસ ઇન્ટુ પ્લસ એટલે કે -5 અને માઇનસ પ્લસ એટલે કે -10. તો 25 ને 15, 40 ને 10, 50. આ 50 થયા. એમાંથી 10 ને 5, 15 -15 થશે, એટલે કે 50માંથી 15 જાય તો 35. આમ બધા રાઉન્ડના થઈને એનો જે કુલ માર્ક્સ છે તે એને 35 મળે છે. કુલ ગુણ એના થશે 35. પ્રશ્ન 3 જોઈએ આપણે. સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું. મંગળવારનું તાપમાન 2 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓછું થયું. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન કેટલું હશે? જુઓ, સોમવારે કેટલું તાપમાન હતું? તો કે સોમવારે હતું -5 ડિગ્રી અને મંગળવારે 2 ડિગ્રી ઓછું થઈ ગયું. એટલે શું થાય? તો કે જે -5 ડિગ્રી હતું એમાંથી ઓછું થયું 2 ડિગ્રી. આ 2 ડિગ્રી માઇનસ થયું. એટલે કેટલું તાપમાન થઈ ગયું હોય હવે? -5 અને -2 એટલે કે -7 ડિગ્રી થઈ ગયું હોય. આમ
મંગળવારે તે શ્રીનગરનું તાપમાન -7 ડિગ્રી થઈ ગયું હોય, બુધવારે તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થઈ જાય છે પાછું, એટલે કે મંગળવારે -7 ડિગ્રી હતું અને બુધવારે 4 ડિગ્રી તાપમાન વધી જાય છે, એટલે કે -7 હતું મંગળવારે અને એમાં 4 ડિગ્રીનો થયો વધારો. એટલે શું થશે તો કે એક માઇનસ છે, એક પ્લસ છે, બાદબાકી કરવી પડશે. એટલે કે મોટામાંથી નાની બાદ કરીએ તો આવશે જવાબ 3, પણ મોટાની નિશાની માઇનસ છે એટલે આપણે અહીંયા માઇનસ કરવું પડે. એટલે કે બુધવારનું તાપમાન -3 ડિગ્રી સેન્ટીગ્રેડ હશે. પ્રશ્ન 4 તરફ જઈએ. ચોથા પ્રશ્નમાં આપણને એમ કહેવામાં આવ્યું છે કે એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટર ઊંચાઈએ ઉડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્ર સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. તો સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર કેટલું હશે? એટલે કે સબમરીનથી બરાબર ઉપર વિમાન કેટલી ઊંચાઈ હશે એ આપણે શોધવાનું છે. તો આપણે પહેલાં અહીં એક આકૃતિ જોઈ લઈએ. આ આકૃતિમાં આપણે દર્શાવ્યું છે કે આ સમુદ્રની સપાટી, જેને આપણે 0 ગણીએ છીએ, 0 મીટરની, અને એનાથી ઉપર વિમાન 5000 મીટર ઊંચાઈએ ઉડી રહ્યું છે. એટલે કે 0 થી 5000 મીટર ઉપર આ વિમાન ઉડે છે. અને સમુદ્રની સપાટીથી બરાબર નીચે એક સબમરીન છે, એટલે કે પાણીની નીચે ચાલતી સબમરીન, અને એ 1200 મીટરની નીચે, એટલે કે આ સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે છે. તો આ વિમાન અને આ સબમરીન એ બે વચ્ચેનું તે સમયનું લંબ અંતર કેટલું હશે? તો આપણે જોઈએ, અહીંથી આ 5000 છે અને અહીંથી આ 1200 છે. બંનેને જો આપણે પ્લસ કરીએ, એટલે કે બેનો સરવાળો કરીએ, તો આ બે વચ્ચેનું અંતર આપણને મળે. એટલે કે સમુદ્ર તટથી ઊંચાઈ કેટલી છે? 0 મીટર. વિમાન અને દરિયાની સપાટી વચ્ચેનું અંતર કેટલું થયું? આ વિમાન અને આ દરિયાની સપાટી, તો 5000 મીટર. દરિયાની સપાટીથી સબમરીનના અંતરનો તફાવત કેટલો છે? હવે દરિયાની સપાટી આ અને સબમરીનથી નીચે સબમરીન, એ બે વચ્ચેનો અંતર એટલે કેટલું થયું? તો કે 1200 - 0 કરો. આ 1200, એમાંથી સમુદ્રની સપાટી ક્યાં છે? તો કે 0, એટલે આપણને મળી જાય 1200. એટલે કે એ તફાવત છે 1200 મીટરનો. હવે વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર શોધવું છે. તો આ પ્લસ આ, એટલે કે વિમાનથી દરિયાની સપાટીનું અંતર, આ વિમાનથી દરિયાની સપાટીનું અંતર જે 5000 મીટર છે તે, પ્લસ દરિયાની સપાટીથી સબમરીનનું અંતર, આ દરિયાની સપાટી ત્યાંથી સબમરીનનું અંતર એટલે કે નીચે, એ 1200 પ્લસ કરીએ, એટલે કે 6200 મીટર હશે. તો આ વખતે વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર આપણે 6200 મીટરનું. તો હવે આપણે જોઈએ પ્રશ્ન 5. મોહન તેની બેંક ખાતામાં 2000 રૂપિયા જમા કરાવે છે અને બીજા દિવસે તેમાંથી પાછા 1642 ઉપાડી લે છે. ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી શિલ્લક હશે તે આપણે શોધવાની છે. હવે જમા કરાવવું એટલે કે ધન પૂર્ણાંક અને ઉપાડી લેવું એટલે કે ઋણ પૂર્ણાંક. તો બેંકમાં જમા કરાવતી રકમ હોય એને આપણે ધન પૂર્ણાંકમાં દર્શાવીશું અને ઉપાડતી રકમને આપણે ઋણ પૂર્ણાંકમાં દર્શાવીએ છીએ. તો મોહને જમા કરાવેલી રકમ કેટલી હતી? ₹2000. મોહને ઉપાડેલી રકમ કેટલી છે? તો કે મોહને ઉપાડેલી રકમ છે 1642 રૂપિયા. તો મોહનના ખાતામાં કેટલી શિલ્લક હશે? તો મોહનના ખાતાની શિલ્લક જાણવી છે આપણે, બરાબર? તો શિલ્લક બરાબર જે જમા કરાવેલા 2000 રૂપિયા છે, આ 2000, એમાંથી 1642 થઈ જશે બાદ, એટલે કેટલા મળશે? તો આપણે જોઈએ તો 10, 9, 9 અને 1. 10 માંથી 2 ગયા તો 8, 9 માંથી 4 ગયા તો 5, 9 માંથી 6 ગયા તો 3 અને 1 માંથી 1 જાય તો 0, એટલે કે 358 રૂપિયા હવે શિલ્લક બાકી રહી હોય તેના ખાતામાં. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6. રીટા બિંદુ A થી પૂર્વ દિશા તરફ
બિંદુ બી સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે અને એ જ રસ્તે તે બિંદુથી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરનું અંતર કાપે છે. જો પૂર્વ તરફ કાપેલું અંતર આપણે ધન પૂર્ણાંક તરીકે દર્શાવીએ અને પશ્ચિમ દિશા તરફ કાપેલું અંતર આપણે ઋણ પૂર્ણાંક દર્શાવવું પડશે, તો બિંદુ એ થી તેની અંતિમ સ્થિતિને કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? એટલે કે શરૂઆતમાં રીટા આ સ્થાને હતી, રીટા અહીંયા છે. હવે એ પૂર્વ દિશામાં 20 કિલોમીટર જાય છે, એટલે કે અહીંથી એણે આ બાજુ 20 કિમી અંતર કાપ્યું. ત્યાર પછી એ બી પર પહોંચી. હવે ત્યાંથી એટલે આ છે તે પ્લસ થયા, કેમ કે આપણે અહીંયા કહેવામાં આવ્યું છે કે પૂર્વ તરફનું અંતર આપણે પોઝિટિવ ગણીશું, ધન. હવે અહીંથી પાછી આ રીટા પશ્ચિમ દિશામાં જાય છે. પશ્ચિમ દિશામાં જાય એટલે એ આપણે માઇનસ ગણવાનું છે, પશ્ચિમ દિશા તરફ જતું અંતર. એમાં એ 30 કિલોમીટર સુધી પશ્ચિમમાં જાય છે, એટલે કે એને આપણે કરીએ માઇનસ. ત્યારે એક અહીંયા બિંદુએ પહોંચે છે, એને આપણે નામ આપીએ સી. સી બિંદુએ પહોંચે છે. તો હવે એ બિંદુથી એની સ્થિતિ કઈ બાજુ હશે અને કેટલી હશે એ આપણે જાણવાનું છે. તો પૂર્વ દિશામાં ચાલવાનું અંતર ધન પૂર્ણાંક ગણીએ તો પશ્ચિમ દિશામાં ચાલવાનું અંતર આપણે ઋણ પૂર્ણાંક ગણવું પડે. રીટા એ થી બી સુધી પૂર્વ દિશામાં કેટલું અંતર કાપ્યું છે અહીંથી અહીંયા સુધીનું? તો કે 20 કિલોમીટર. અને ફરી પાછી એ બી થી સી તરફ જાય છે. બી થી સી તરફ જાય છે ત્યારે એને કેટલું અંતર કાપ્યું છે? તો કે તે એ 30 કિલોમીટર આ બાજુ જાય છે, એટલે આ પ્લસ હતું અને પશ્ચિમ દિશામાં જાય છે ત્યારે આપણે માઇનસ ગણીએ છીએ એને 30. તો રીટાનું અંતિમ સ્થાન કેટલું હશે? તો કે અંતિમ સ્થાન એટલે કે +20 -30, એટલે કે એક પ્લસ છે એક માઇનસ છે, બાદબાકી થશે, 30 માંથી 20 જશે તો 10 વધશે, પણ એ માઇનસમાં હશે. તો માઇનસ એ થી રીટાનું સ્થાન -10 કિલોમીટર છે, એનો મતલબ એ થયો કે એ થી એ પશ્ચિમ દિશામાં છે. આમ રીટાએ અંતે બિંદુ એ થી પશ્ચિમ બાજુએ -10 કિલોમીટર, આમ 10 કિલોમીટર જ છે પણ આ એની દિશા બતાવે છે, માઇનસ પશ્ચિમ દિશાએ 10 કિલોમીટર અંતર કાપેલું. હવે આપણે પ્રશ્ન 8 પર જઈએ. પ્રશ્ન 8માં એવું છે કે એ અને બીની આપણને કિંમત આપેલી હશે અને આપણને એક અહીંયા ફોર્મ્યુલા આપી દીધી છે કે a - b બરાબર a + b. એની ચકાસણી કરો, એટલે કે શું એની ડાબી બાજુ અને જમણી બાજુએ સરખો જવાબ આવે છે? જો આવતો હોય તો આ ફોર્મ્યુલા પ્રમાણે કિંમતો સાચી છે. તો આપણે a બરાબર 21 મૂકીએ અહીંયા. આ 21 -18 આ બાજુ, તો કે એની કિંમત લેવાની છે 21 અને બીની 18. હવે આ 21 છે, માઇનસ અને માઇનસ ભેગા થાય એટલે પ્લસ થઈ જાય. આ બાજુ 21 + 18, આમ જોઈએ તો 8 ને 1 9, 2 ને 1 3 39. આ બાજુ પણ 8 ને 1 9, 2 ને 1 3 39. આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એટલે કે અહીંયા આ શરતનું પાલન થાય છે. હવે બીજામાં જોઈએ તો એ બરાબર 118 લેવાના છે. 118 -125, આ બાજુ 118 + 125, તો 118 માઇનસ માઇનસ પ્લસ 125 અને આ બાજુ 8 ને 5 13, 1 2 ને 1 3 ને 1 4, 1 ને 1 2, 243 આવ્યા. તો આ બાજુ 5 8 ને 5 13 વધી 1 2 ને 1 3, 3 ને 1 4 અને 1 ને 1 2. આમ 243 બરાબર 243. આમ ડાબી બાજુ અને જમણી બાજુ સરખી આવે છે. હવે પ્રશ્ન 3 ની અંદર જોઈએ a બરાબર 75 અને b બરાબર 84, એટલે કે અહીંયા એની જગ્યાએ આપણે 75 મૂકીએ, માઇનસ 84 મૂકીએ. આ બાજુ 75 વત્તા 84, તો 75 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 84. આ બાજુ 5 ને 4 9, 8 ને 7 15. હવે આ બાજુ જોઈએ 5 ને 4 9,
8 ને 7 15, આમ 159 બરાબર 159. અહીંયા પણ આ ફોર્મ્યુલાની ચકાસણી સાચી પડે છે. હવે પછી જોઈએ આ બાજુનું, તો કે એની કિંમત હવે લેવાની છે આપણે 28, આ માઇનસ 11 બીની જગ્યાએ મૂકો. અહીંયા 28 પ્લસ 11, તો 28 માઇનસ પ્લસ 11, આ 28 અને 11, તો 8 ને 1 9, 2 ને 1 3, 39, 8 ને 1 9, 2 ને 1 3, 39. આમ અહીંયા પણ ડાબી બાજુ અને જમણી બાજુ સરખી જ આવે છે. આમ અહીંયા પણ આપણી ફોર્મ્યુલાની ચકાસણી સાચી પડે છે. હવે નીચેનું વાક્ય ખરું પડે એ રીતે આ બોક્સની અંદર આપણે ગ્રેટર ધેન, લેસ ધેન અથવા તો ઇઝ ઇક્વલ ટુની નિશાની મૂકવાની છે. આપણે જાણીએ છીએ કે જે બાજુનું ડાબી બાજુ કે જમણી બાજુ, જો ડાબી બાજુ મોટી હોય તો ડાબી બાજુ છે તે જમણી બાજુને ચાંચ મારશે. હવે એ રીતે આપણે શીખવાનું છે. -8 અને પ્લસ ને માઇનસ એટલે તમે માઇનસ જ આવશે. તો આ -8 પ્લસ ઇન્ટુ માઇનસ એટલે માઇનસ, આ 4, 8 ને 4 તો કે -12. બંને સરખી નિશાની હોય તો પ્લસ કરાય, પરંતુ નિશાની જે હોય તે જ રાખવાની હોય. એવી રીતે આ બાજુ જોઈએ તો -8 અને -4, માઇનસ પ્લસ 4. હવે આપણે એ જોવાનું છે કે આપેલી સંખ્યાઓ બંને સાઈડ ડાબી બાજુ અને જમણી બાજુ જે આપેલી છે એમાં ગ્રેટર ધેન છે, લેસ ધેન છે કે પછી બરાબર છે, એટલે કે કોણ મોટી છે. આ બાજુ -8 અને પ્લસ -4 આપ્યા છે, એટલે કે -8 પ્લસ -4, તો એક માઇનસ ને એક પ્લસ છે એટલે માઇનસ જ રહેવાનું છે. તો -8 અને -4 એક સરખી નિશાની છે એટલે આપણે સરવાળો કરવો પડે, એટલે 8 ને 4 12 થાય, પણ જે નિશાની હોય એની એ જ રહે. એ રીતે આ બાજુ આપણે જોવા જઈએ તો અહીંયા -8 માઇનસ -4 છે. અહીંયા એક માઇનસ ને આ બીજું માઇનસ, બે ભેગા થાય એટલે અહીંયા આપણે થશે પ્લસ. તો -8 અને 1 પ્લસ 4 છે. અસમાન નિશાન હોય તો બાદબાકી કરવી પડે, બરાબર. તો 8માંથી આપણે 4 ને બાદ કરીશું એટલે 4 મળે, પણ જે મોટી સંખ્યાને જે નિશાની મળેલી હોય તે જ અહીંયા આવે. હવે આમ જોવા જઈએ તો આપણને ડાબી બાજુ મળ્યા -12 અને જમણી બાજુ મળ્યા -4. તો આમાં બેમાંથી મોટી કોણ? સામાન્ય રીતે આપણે એમ માનીએ કે 12 મોટા હશે, પણ માઇનસની અંદર જે નાની સંખ્યા હોય એ મોટી હોય છે. કેમ કે આપણે માઇનસની અંદર 0થી જેમ ડાબી બાજુ જઈએ તેમ નાની સંખ્યા મળતી જતી હોય છે. એટલે -4 એ -12 કરતાં મોટા છે, એટલે આમ નિશાની આવશે. તો હવે આ જ પ્રશ્નમાં આપણે બીજું જોઈએ કે -3 પ્લસ 7 -19. તો હવે આ -3 તો એમ જ રહેશે, +7 અને આ -19. હવે આ બંને સમાન નિશાનવાળા છે, એટલે કે -19 અને -3 તો -22 થઈ જાય, +7 -22માંથી 15, બે અસમાન નિશાન છે એટલે બાદબાકી થશે. 22માંથી 7 જાય તો 15, મોટાની નિશાની માઇનસ છે એટલે આ થશે -15. તો આ બાજુ કેવું થાય છે? આ બાજુ આ 15 છે, આ -8 છે, પ્લસ અને માઇનસ એટલે કે માઇનસ, તો આ 15 છે. 8 ને 9 17 થાય, એ પણ માઇનસમાં આવશે. 17માંથી 15 જાય એટલે -2 આવશે. તો આ -2 આવે છે ને આ -15 આવે છે. તો આપણે જોઈએ આ મોટી નહીં થાય, આ મોટી થશે, કેમ કે માઇનસની અંદર જે નાની તે મોટી ગણવામાં આવે. એટલા માટે અહીંયા આપણે મૂકીશું આ નિશાની.